અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર્સના તાર કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા હોય તેવું જાણવા મળ્યું છે। ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે વિઝિટ અને કેમ્પ કરતા હતા। કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ કેટલીક એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હોવાની હકીકત સામે આવી છે। આ હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ છેતરાયા હોવાની વિગતો છે। જો કે ખ્યાતિકાંડ બહાર આવતા ભાગ્યોદય હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીના નામની લાગેલી નેમ પ્લેટ ઉપર કાગળ ચોંટાડી દેવામાં આવ્યું છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે ખ્યાતિ હોસ્પિટલના તબીબોની સાંઠગાંઠ સામે આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, જેવી રીતે ખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પ યોજીને દર્દીઓને લાવવામાં આવ્યા, શું ડોક્ટર પ્રશાંત વજીરાણીના કારણે ભાગ્યોદય હોસ્પિટલમાં પણ આ કાંડ થયું છે? અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરનો કાંડ બાદ તેના તાર છે તે કડીની જે ભાગ્યોદય હોસ્પિટલ છે તેની સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે તપાસમાં સામે આવ્યું છે તે રીતે આ ભાગ્યોદય હોસ્પિટલની અંદર ડોક્ટર પ્રશાંત વજીરાણી પ્રેક્ટિસ માટે આવતો હતો ને દર મંગળવારે અહીંયા કેમ્પ કરીને દર્દીને તપાસતો હતો। જો કે અહીંયા પણ કેટલાક એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી થયા હોવાનું સામે આવ્યું છે। જો કે હાલ તો આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। જો કે ભાગ્યોદય હોસ્પિટલની અંદર પણ દર્દીનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે, પરંતુ આ દર્દી કોણ છે અને ક્યારે મોત થયું તેનો હજુ કોઈ ખુલાસો થયો નથી। પરંતુ જે રીતે કડીની ભાગ્યોદય જે હોસ્પિટલ છે તેની અંદર જે આ ડોક્ટરો છે તે આવતા હતા ને અવારનવાર અહીંયા દર્દીઓને તપાસતા, તે રીતે કડીના અનેક ગામોની અંદર આ કેમ્પ યોજાયા હતા। તો આ કેમ્પ કોના દ્વારા યોજાયા તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક ભાગ્યોદય હોસ્પિટલના ઈશારે કેમ્પ નથી યોજાયા તેને પણ લઈને તપાસ। જી હારૂન, આભાર જાણકારી આપવા માટે। તો ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ મની માફિયા જે માત્ર એક ખ્યાતિ હોસ્પિટલમાં જ આ કાંડ નહોતા કરતા, જ્યાં જ્યાં પણ આ ડોક્ટર સંકળાયેલા છે, જ્યાં જ્યાં વિઝિટિંગ ડોક્ટર તરીકે જતા, ત્યાં પણ આવી જ રીતે તેઓ કાંડ કરતા, લોકોને ન જરૂર હોય છતાં એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરવામાં આવતી।